શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. સંવત 1881 ના પોષ સુધી એકાદશી ને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિરની સમીપે ઢોલિયા પર વિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, સાંભળો, ભગવાનની વાર્તા કરીએ. હવે આટલું બોલ્યા ને એ આખું કોન્સેપ્ટ જ બીજો લાગશે મહારાજનો આજની કથા સાંભળ્યા પછી. શ્રીજી મહારાજ બોલ્યા છે એટલું નહીં લાગે, આજે બોલ્યા એ કૃપા કરીને બોલ્યા. વાય શુડ હી સ્પીક? એનું સ્વરૂપ જાણ્યું તેમ લાગ્યા કે આ કૃપા કરીને બોલે છે. એ તો કઈ આ બધા હમણાં ઇલેક્શનમાં ફરે છે, કેમ્પેન લઈને માઇક લઈને ફેરા કરે છે, સાંભળો સાંભળો સાંભળો, સેવા આપો તો મને જ આપજો, આ બધામાં યોગ્ય નિષ્ઠ હું જ છું, વોટ ફોર મી એવું કહે છે. આ બધું છે, એને કઈ લેવાનું નથી, દેવાનું છે, ને છતાં બોલે છે. એની કૃપા છે. અરે ત્યારે તાલ પખાજ લઈને સંત કીર્તન ગાવતા હતા તે છાના રહ્યા અને સર્વે હાથ જોડીને સાંભળવા બેઠા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવના કલ્યાણને અર્થે ભગવાનના રામકૃષ્ણાદિક જે અવતાર થાય છે તેને તો માયાનું કાર્ય એવું જે આ જગત, તેમાં કોઈ ઠેકાણે મોહ થતો નથી અને પોતાના અલૌકિક પ્રતાપે કરીને નિસંક વર્તે છે અને પોતાના ભક્તજનની ભક્તિને અંગીકાર કરવાને અર્થે પંચવિષયને પણ સારી પેટે ભોગવે છે. સારી પેટે ભોગવે. તેને જોઈને આ સંસારને વિશે જે અખ્તરડાયા મનુષ્ય છે, સરસ શબ્દ હોય, અખ્તરડાયા, દોડડાયા આપણે એ બધા અખ્તરડાયા. આપણે અક્ષર ત્રીજો નથી ગોતવાનો, આપણેથી ચાલુ કરો. દોડડાયા છે. એક વખત જો એ હા પડી જાય દોડડાયા છે તો મજા આવી જાય. નથી પડતી, ચતુર થઈ ગયા છે. જ્યાં સુધી મહારાજના કોઈ પણ લીલા ચરિત્રમાં ક્યાંય સંશય શેનો થયો હોય ત્યાં સુધી અક્ષરડાયા કહેવાય. ભક્તિ એટલે કરે છે, બીજું કઈ કરવાનું નથી. ટાઈમ પાસ કરી જેમાં આવી જાય ને છે આવ્યા ટાઈમ પાસ. વિજય વિજય અમેરિકામાં વિજય છે. હાય વિજય શું નામ છે? ટાઈમ પાસ. ટ્રેનમાં હું એકવાર આવતો હતો તો ભરૂચ કે ક્યાં લેવો ટાઈમ પાસ શીખી દેતા હતા. તો તમે ટાઈમ પાસ પૈસા દઈને ટાઈમ પાસ, ટાઈમ તો એમને પાસ થાય છે. બેઠા રહી ભેગો અમને ક્ષણે ક્ષણે કપાતો જ જાય છે. પાસ શું કરી? નવરા થાવ તો એમ લાગે ને નવરા છે જ નહીં, આ હેલા જ કરે છે. ક્યાં નવરા છે? તું નક્કી કે ડબલ પૈસા લઈ લે પણ આને ટાઈમ પાસ થશે. હાયલો જ ગયો ભાગો કે આ લપ્યો ક્યાં ગયો? 2 રૂપિયાની સિંગ લેવી છે તો મારો પર 4 ઘરાક બીજા આવી ગયા. ટાઈમ પાસ હાલો કરો, આપણે થોડોક તો કરો. આ સંસારને વિશે જે અખ્તરડાયા મનુષ્ય છે તે પરમેશ્વરને વિશે દોષ પડે છે અને એમ જાણે જે આ તો પરમેશ્વર કહેવાય છે તો પણ એને આપણા કરતા વધુ સંસારને વિશે આસક્તિ છે. મહારાજ પગાર ચડી ગયા હતા દાદા ખાતર. મને ઘણી વાર થાય કે આપણે પૈસાની હમણાં ક્યાંક આવતા નથી કરતા વિચારતા. મેં કીધું ભાઈ આપણે તો એક જીવ છે, બોલો જે સર્વે સર્વા છે એને પગાર દેવાના પૈસા નતા તો આપણે તો શું ચીજ છે એના પાસે? છે 2 મહિનાના પગાર ચડી ગયા. એ વખતે 2 મહિનાના ઘણા કારીગરના પગાર તેને 300 રૂપિયા ચડ્યા હતા.
તમારા મંગળ ગ્રહણ કર્યો મહારાજ. અક્ષર ડાયા એમ થાય ભગવાન બિચારા દુઃખી છે. અરે ડાયા એને શું દુઃખ? તો જો દુઃખી છે એ લાગવું એ એવું જ છે જેવું મહારાજ જમતો હોય. મારો લેર કરે છે ને, ગળ્યા સાતા ઘેબર ફૂલવડ દૂધ પાક માલ પુવા કરે પૂરી પોચી થઈ છે ઘીમાં ચડી આવું ભૂખો હોય અને આ થાળ બોલતો હોય એને એમ થઈ જાય કે મારા મોત છે. અહીં સુધી ભરેલું હોય મૂર્તિ નોટું મોટું દેખાય અડકોટ ને બીજે દિવાળી એટલે લાગી ગયું પાત ના બધા થઈ જાય મોત છે ને. તો જેમ મહારાજને પદાર્થ ગ્રહણ કરવામાં અખતરડાયા વિચારીને કે આ મારો માઇક છે, પદાર્થ ત્યાગ કરવામાં જે વિચારે કે આ ત્યાગી છે, એ એવા આને કેમ જોશો? કરે ગ્રહણ મહારાજ નહીં કરે. ગ્રહણ કરવાનું કે ને કોઈ જતા નતા. મહારાજ રસોઈ દેવી છે. મહારાજ કે ઘણી રસોઈ થઈ. અત્યારે સાધુ બધા કામમાં છે, મંદિરનું કામ ચાલે છે. ના મહારાજ સંકલ્પ કરીને આવ્યા છે 100 રૂપિયાની થાળ દેવો. દેવો મહારાજ મંદા પડી સુઈ ગયા. તેને 100 ઉઠાડે. બીજે ત્રીજે દિવસે પાછા આવ્યા. ખોડિયારના ખેંગાર ભગત ગયા. જય સ્વામિનારાયણ મહારાજ, જય સ્વામિનારાયણ. કોણ કે ખેંગાર ભગત? આવો આવો. ખેંગાર ભગત તમારો વ્યવહાર કેવો છે? વ્યવહાર સારો. ઠીક. થોડી વાર થઈને પાછું પૂછ્યું, ખેંગાર ભગત તમારો વ્યવહાર કેવો? હવે અંદર જે જવાબ દેતો હતો ને એમાં આજ બેઠા હતા. મહારાજ વ્યવહાર તો સારો છે. ઠીક. નબળાઈ આવી ગઈ તો ઉઠીને લઘુ કરવા ગયા હતા. સુખમુનિ બેઠા હતા ને પૂછ્યું કે આ કેમ મહારાજ મને ઘડી ઘડી પૂછે વ્યવહાર કેવો? કે કડિયાના પગાર ચડી ગયા છે ને જે હરિભક્ત આવે છે રસોઈ દઈ જાય છે. મહારાજ પાસે પૈસા નથી. બીજ ભગવાન હોય બાલુસ પણ બતાડે. એમ તો શું કરીએ? સારું થયું સ્વામી મને તમે કીધું. કેટલાની જરૂર છે? 300 રૂપિયા છે. ભલે હું આવું. ગયા અને પાછળથી મહારાજ આવે. ક્યાં ગયા ખેંગાર વખતે? બહાર ગયા કે આવું છું કઈ ગયા. ત્યાં વેવાય ક્યાં ઈ અમરેલીનું જે દીવાનખાનું ઓલું હતું ત્યાં પેલા તો આ ઠક્કર પાસે ગયા, લાદા ઠક્કર પાસે. અરે કે અહીં હોય તો દાદો ખાચર ના પડે છે જ નહીં, કઈ બધું વપરાતું જાય છે કે છે જ નહીં પૈસા. કડિયા મહારાજના પ્રભાવ લઈને માગે નહીં તો બીજે દિવસે આડા થઈને ઉભા રહીએ. ત્યાં ક્યાંય સ્ટ્રાઇક બાઇક હાલે નહીં સ્વામિનારાયણ પાસે. હડતાલ પાડી છે પેલા દિયો અમારી માંગે પૂરી કરો. એવું ત્યાં ન હોય. બેઠા ખેંગાર ભગત ત્યાં ગયા ત્યાં ગયા. જઈને આવું પાછો ખોડિયાર જઈને આવે તો હતા પૈસા એના પાસે. ત્યાં વેવાય આવ્યા. તિજોરીના હેડ હતા કે શું ભગત? ઓહો કે રેસવાનું કેમ છો? કે ભાઈ તમારો જોગું કામ છે. રજપૂતાઈ બજપૂતાઈ મૂકી દીધી ખેંગાર વગર. એ તો દીકરીનો સસરો તો એના પાસે મગાય નહીં કે તમારું જોગું કામ છે. શું છે કે 500 રૂપિયા જોઈએ છે. હું ત્યાં જઈને આપી દઈશ પણ મારે આજને આજ જોઈએ છે. અહીં તો બીજા કોઈ પણ હતું નહીં. હાલો હાલો ગયો નથી. 100 રૂપિયાની 5 થેલી લીધી. બબાસાઈ રૂપિયા હતા થેલીમાં. નોટ નથી નીકળી હજી. એટલે 5 થેલી લીધી ને પાછા મહારાજ પાસે ગયા. દંડવત કરી મહારાજ કે ફેર આવ્યા. હા મહારાજ હું તો ગયો જ નતો, હું તો આ લેવા ગયો હતો મારા પૈસા. 300 રૂપિયા દીધા કે મહારાજ લ્યો આ ઓલા કડિયાના પગાર. રાજી થઈ ગયા. કેમ 300 છે કે? હા મહારાજ. અને આ 100 રૂપિયા છે મહારાજ સંતોને રસોઈ દેવાનો હતો એટલે રસોઈ દેવી હતો દેજો ને તમને સુજે કરજો. આ 100 રૂપિયા મહારાજ છે ને છેલ્લી 500 એ તમે માંદા છો તમારા ઔષધ જો તો ખરા ભગવાનનું ઔષધ કરવા એ ફક્ત ખ્યાલ નહીં તમારા ઔષધ માટે. મહારાજ કે તમે આ 300 આપ્યા ઘણી રસોઈ આવી ગઈ, હવે નથી જોતા અમારો. ના મહારાજ બે સંકલ્પ કરો છો પાછા નહીં લઉં.
આ વાતું લખાઈ ગઈ છે. આવા હોય એને અખ્તર ડાયા નહીં કહેવાય. બાકી કંઈક કર્યું ને ઘણી બતાડી બધા અખ્તર ડાયા. તકતી લાગી જાય છે ઉપર અમારી, કારણ કે 25,000 રૂપિયા દીધા છે. જયારે અમે આવી ત્યારે ઉતારા અમારા, બાકી બધું નહીં. લખી રાખો જીવનલાલ ઓધોજી બાકડા. નંબર 1 નંબરનો મારો છે, 2 નંબરનો આનો કેમ આપી દીધો? કલા નહીં કે નાને બે ના બાજાબાજી છે. આ બધા અખ્તર ડાયા ક્યાં ક્યાં, એટલે બાકીના ક્યાં કેવી ઓળખીએ છીએ દેખાય છે. એક એવું નથી કે જે ડાયો નથી એવું નથી દેખાડું. બધા અખ્તર જ મળ્યા છે, એકો એક. હવે એને એમ થતું છે કે આપણે નથી દેતા એટલે બોલીએ છીએ. ઈર્ષા શું? મેં દીધું જેટલું તમારે 7 પેઢીમાં ન દઈ શકો. ઈર્ષાથી નથી બોલતો, પણ અખ્તર ડાયા કેને કહેવાય? સ્વામિનારાયણ સિવાય બીજું બોલે બધા અક્ષર ડાયા છે. અલ્ટિમેટલી તો છે. મારા જે શબ્દ વાપર્યો છે એમને એમ કોઈ શબ્દ ફાજલ ન વાપરી. ઇટ હેઝ એ મિનિંગ. કારણ હોય સમજ પડે છે. આખું ચોમાસું વીતી ગયું, ક્યાં હતા? હે દુકાને. હમણાં જોયું મેં ચહેરો. પેલા બેસતા હે કોણ? હા, સાધરામ તમારો ભાઈ થાય? સગો? એમ? બહુ સારો ભગત છે. અરે એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે. એની જ દુકાનમાં બેસતા તમે? ના, મારી બીજી પોતાની અલગ હતી. ક્યાં છે? ત્યાં નજીક જ છે. એટલામાં તો સાધુ ઉપર આવે એટલે હું નીચે રહું. એમ જાણીને ભગવાનને પણ પોતા જેવા મનુષ્ય જાણે છે, પણ ભગવાનનો જે અલૌકિક મહિમા તેને જાણતા નથી. એ જ ભગવાનની માયા છે. અને બ્રહ્મ સ્થિતિને પામ્યા એવા જે આત્મદર્શી સાધુ, તેને પણ આ સંસારને વિશે કોઈ પદાર્થ દેખીને મોહ થતો નથી. તો બ્રહ્મથી પરબ્રહ્મ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન, તેને માયાને માયાના કાર્ય થકી નિર્લેપ રહેવાય, એમાં તે શું કહેવું? એ તો રહેવાય જ. અને આત્મનિષ્ઠા વાળા જે સંત, તેને આપણે સફેદ ગોળી કઈ આવતી ઠંડક લાગી, સફેદ આવતી બોલો ને, એ તો બધી હવે નામ આવ્યા એક્સ્ટ્રા સ્ટ્રોંગ. એ બધી ઘી છે, પીપરમેન્ટ છે, જે આવતી હવે થાય છે ઈચ્છા, છતાં કોઈ દે તો લઈ લે, પેલા ખાઈ લઈએ. એમ માયાની સારામાં સારી ચીજ એના તરફ ભગવાનને શું દેખાતું હોય? ભક્તો દેતા હોય એટલે લેતા હોય. ગાય જ્યાં પીપર કહેતા, પીપર નાના છોકરાઓ દે એને મોઢામાં ઓલો સ્વાદ હોય એટલે એની ભાવ્યા કરે. શું કામ ભાવે છે? કારણ કે એને બીજો એથી સારો સ્વાદ ચાખ્યો નથી હજી સુધી, એટલે ભાવે. એ કોઈ સારો સ્વાદ છે એ એથી સારો નથી ખાતો ત્યાં સુધી જ સારો લાગે છે. જે કોઈ આગ્રહ છે એ દુરાગ્રહ જ છે. યુ ડોન્ટ નો સમથિંગ બિયોન્ડ ધેટ. એથી આગળનું ખબર નથી એટલે આનો ઉપર આગ્રહ રાખીએ. સાંજ પડે તો રોજ ખીચડી ખીચડી, એમાં ફાંકા જીતતા ખીચડી તો જોઈએ. એટલે પણ ઘણું છે, કોક દી ઓસામણ દાળ ભાત લચકો ને બધું ખા, અંદર ઘી જમતા નથી. સાંજ પડે ખીચડી. હવે એને એ જ સારી લાગ્યા કરે, આગળ જોયું જ નથી ચર્યા. આ બધું જાણીને આપણા જેવા થઈને રહીએ છે કે ભાઈ તમે દો ખાઈ લે. એટલે વધુભાઈ છે કે દાંત નથી ચવાતો, જરા પોતું દો. હે બધું બાપા બોલો તમે આઈ જુઓ બાકી પાછો ક્યાંક મંડી પડીશ. આપણે આપણી રીતે ઇક્વેટ કરીએ મહારાજ. અરે અને આત્મનિષ્ઠા વાળા જે સંત, તેને આત્મનિષ્ઠા અને તીવ્ર વૈરાગ્ય એ બે હોય, તેને કરીને કોઈ રીતનું બંધન તો ન થાય.
પણ જો તેને ભગવાનને વિશે ભક્તિ ન હોય તો જેમ બહુ પ્રકારના ભોજન ને બહુ પ્રકારના વ્યંજન કર્યા હોય ને તેમાં જો એક લવણ ન હોય તો તે તો સર્વે આત્મનિષ્ઠા હોય આ હોય એને તમે એને ત્યાગ કરી શકો, પણ ફીકું લાગે બધું. પ્રકારના ભોજન કર્યા હોય ને એમાં મીઠું ન હોય તો બધું મોડું લાગે. તો ભક્તિ હોવી જ જોઈએ. વીણાભાઈને ભક્તિ હતી કીધું મહારાજ આ કાંઈ નથી જોતું, મારે અક્ષરધામે નથી જોતું, મારે વૈકુંઠ ને મારે મૂળ અક્ષરની પદવી ને એકે ઇન્દ્ર બ્રહ્મા કાંઈ નથી થવું. તમારી ભક્તિ મળતી હોય તમારા ચરણામાં રાખવી. સમજાય વિનાની ભક્તિ હોય પાછી તો કોઈ નહીં કરવા માંડી જાય. એટલું મીઠું થઈ પડે, આટલાકની જરૂરી આટલું બધું નાખી દે ખારું. બધું કેટલું બેલેન્સ રાખવું પડે. બેલેન્સ ડાયટ, બધામાં બેલેન્સ રાખવું છે. ભગવાન ભજવામાં નહીં, એના સ્વરૂપ કાંઈ બેલેન્સ નહીં. એમ છે સરસ છે. 4 જણા છે બહુ સારા ભગત બીજા કોલર ઊંચા કરીને હાલવા. એક લવણ ન હોય તો તે સર્વે નકારા થઈ જાય છે. તેમ ભગવાનની ભક્તિ વિના એકલું જે બ્રહ્મ જ્ઞાન છે તથા વૈરાગ્ય છે તે તો નકારું જ છે ને સદા અકલ્યાણકારી જ છે. એમ જાણીને અહંકાર વધે તો પછી કલ્યાણ ન થાય. એટલે સદા એમ જાણીને સુખદેવજી બ્રહ્મ સ્વરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવતને ભણતા આવા અને શ્રી કૃષ્ણ ભગવાનને વિશે દ્રઢ ભક્તિ બધા બ્રહ્મ સ્વરૂપ હતા. ગોપાલ સ્વામી, મુક્તાન સ્વામી, નિત્યાન સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમ સ્વામી. છતાં મહારાજની ભક્તિ કર્યા કરતા, મહારાજને દર્શન કરવા દોડી દોડીને જાય, ઉઘાડા પગે દોડતા. સચ્ચિદાનંદ સ્વામી વાળ ન જોઈએ, કાંઈ ન જોઈએ. લાડુ આપ્યા બધાને એક એક. જોડ સિવાય તો જવાય નહીં. ગુણાતીતાન સ્વામી પોતે ખાધું નહીં પોતાના ભાગ લાડુ. બીજો જે સાધુ હતો જેને ખાવાનો શોખ હતો કે હું તને દઈશ કે હાલ મારા ભેગો દોડ, મારા જાય દર્શન કરવા. મારા તો મારી ધીરે ધીરે જાતી માં કે એના હારે દોડે. મહારાજ નામ જોયું, મહારાજ કે છે જોડ છે એટલે વાંધો પાછો કેમ જશે? અત્યારે છે અમે ભેગા, પાછો કેમ જશે? એ આજ્ઞા નથી. દોડા ગયા. ઓલું હારે ભલે એ લાડુ માટે દોડતો તો આ દર્શન માટે દોડતો. તો એ લાડુ નહીં લાલચ છે પણ મહારાજના દર્શન તો થયા ને એને. પછી કે કેમ સ્વામી બસ છે દર્શન કરતા. કેવી રીતે જાશો? કે આ છે હારે ક્યાં લાડુ રાખ્યો ક્યાં મારા તો બીજે ગામ ગયા. પછી ખવડાવી દીધું ઓલા લાડુ. હવે એને બ્રહ્મ જ્ઞાન નતું ગુણાતીતાનંદ, બીજું કોઈ નતું જેવું એને જ્ઞાન હતું. છતાં બ્રહ્મરૂપ થઈ ભજે પર બ્રહ્મને. દઈ દીધો પડકે જે જોડ લીધો તો. આ તો જોડ વેચાતી મળે છે. 10 રૂપિયા પર ડે આવવા જવાની ટિકિટ. ધોતિયાન જોડ જે થાય એમાં કઈક પર્સન્ટેજ જોડ મળી જાય. જોડ મળી ગઈ એને લઈ જવી પડે છે. બ્રહ્મરૂપ હતા છતાં ભારતમાન સ્વામી 5 સંતારે ગયા હતા. પોતે 5 માં 2 બીજા 4. આ કઈ ખાવા નથી, ગળું ચીકણું ખાવા નથી, હલાવે. કઈક કે એમ ન ખવાય, સાંજ થઈ ગઈ, રાત થઈ ગઈ, હવે ન ખવાય, સવારે હરે કરશું. થાકી ગયા ઓલા 4 છે. નાની વયના હશે ને કાંઈ અણસમજુ હશે. બધા ભારતમાન સ્વામી જેવી સમજ ક્યાંથી હોય? હાઈલા ગયા 2 જણ. થોડાક દિવસ બીજા હાઈલા ગયા. 4 એકલા રહી ગયા. પછી આવ્યા પાછા ધીરે ધીરે ગઢડા બિચારા ઉંમર લાયક તો હતા. મહારાજ કે 5 ગયા હતા ને 1 જ કેમ આવ્યા? મારા બોલા વ્યા ગયા. મહારાજ તમે તો હારે હતા. આ મૂર્તિની અંદર અનંત કોટી સંતો છે. એક એક મુનિમાં લાખ મુનિના વૃંદ છે. જેના હૃદયમાં સ્વામિનારાયણ સાક્ષાત વિરાજમાન હોય તો સ્વામિનારાયણની મૂર્તિમાં અનંત કોટી મુક્ત ને સંત છે. તો ભારતમાન સ્વામી આશરો લીધો. મારા જે હાયલા ગયા ન છૂટકે હાલવું પડ્યું. પણ મારા તમે તો હતા ને એટલે હું એકલો હતો જ નહીં ક્યારે.
ખુશ થઈ ગયા મહારાજ ઉત્તર ઉપર. વાહ, વાત સાચી. એનો રોક લો. એટલે આવી સમજણથી હોય તો હોય, બાકી ત્યાં સુધીમાં સત્સંગની મર્યાદા પ્રમાણે બધું કરવું પડે. કરતા આ સમજણ નોખી છે, ગુણાતીતાનંદ સ્વામી નોખી, પણ બે બ્રહ્મ સ્થિતિને પામેલા છતાં સુખદેવજીને તો બીક હતી કે સંબંધનો નાતો થઈ જાય જો હોકારો કરીશ તો, પણ સિદ્ધ હતા એટલે ઝાડમાં રહીને ઉત્તર દીધો પૂછ્યું એટલે. એના કરતા પાયતમાન સ્વામીની સમજણ ઊંચી કે મહારાજ તમે હારે હતા, મારે શું કામ ઝાડમાં રહીને બોલવું પડે? જે બોલે છે એ સ્વામિનારાયણ બોલે છે. વોટ એ ગ્રેટ અન્ડરસ્ટેન્ડિંગ. સુખદેવજીએ તો આજે બ્રહ્મ સ્થિતિને પામ્યા હતા, એમ ઝાડમાં રહીને એટલે બોલ્યા કે જો હું દેહમાં રહીને બોલીશ તો બાપ દીકરાનો સંબંધ પાછો જોઈન્ટ થઈ જશે, હું બ્રહ્મ જ્ઞાન વાળો છું. એટલે he did not reply himself, he replied through trees, through wind. હોકારો દીધો એ ઝાડમાં રહીને. ભાયાત્માનંદે હોકારો દીધો, મહારાજ એકલો નતો, તમે મારા હારે હતા. What a son. જાણે જીવ ઈશ્વર માયાના મર્મરે બ્રહ્મરૂપ થઈ ભજે, પર બ્રહ્મરૂપ થઈ ગયા પછી જે ભજે છે એ તો ભાયાત્માનંદ છે, નિષ્કુળાનંદ છે, ગોપાળાનંદ છે, મુક્તાનંદ છે, પ્રેમાનંદ, બ્રહ્માનંદ, કેટલાક નામ દઈ. જે નામ દઈ એ સ્વામિનારાયણના જ નામ છે. બ્રહ્મ સ્વરૂપ સાક્ષાત છે એ સ્વરૂપનો જેને આનંદ એ બ્રહ્માનંદ એ સ્વામિનારાયણ થયા. પ્રેમ સ્વરૂપ જે સદા છે એ સ્વરૂપનો જેને આનંદ એ પ્રેમાનંદ એ સ્વામિનારાયણ થયા. અક્ષર પર્યંતની બધી ઉપાધિથી રહિત થઈને જે જેને ભજે છે એ મુક્ત સ્વરૂપ નો જેને આનંદ એ મુક્તાનંદ. આ બધા સ્વામિનારાયણ જ હતા. મહારાજ તમે ભેગા હતા. શું બોલે મહારાજ? ખેત જાઓ, આજ્ઞા લોપી છે તો ઉપવાસ કરી નાખે. He had no answer. એને જવાબ આજ્ઞા લોપી એટલે હવે તમે ઉપવાસ કરો, પંક્તિ ભેદ. શું બોલે? તો આવું દે એટલે પૂછી જાય ભાગવત. Who has told you? Ever have you heard this? કે શું કામ ઓલાએ જવાબ દીધો તો અને આને શું જવાબ દીધો? સુખજી was great. કે supposing I reply him, તો મારો ને એનો પાછો બાપ દીકરાનો નાતો રહી જશે. which I am બ્રહ્મ. હું કાંઈ એનો દીકરો નથી કે મારો બાપ નથી, તો આવી ગયો છું. અને એને અભ્યાસ કેટલો, માના ઉદરથી જ અભ્યાસ ચાલુ હતો. 12 વર્ષે તો જન્મ થયો એનો. આ શું માના ઉદરમાં 12 વર્ષ રહ્યા છે? આ છે ત્યાં સુધી માયા જ છે. માયાનો ઉદરમાં હતા, માયાનો ભાવ ટળી ગયો એટલે બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. એક વખત જ્ઞાન થઈ જાય પછી આ બધું લોચો લાગે, નથી દેવો જવાબ. અમારે દીધો જવાબ. કેવડી ઉંમરના હતા ભાયાત્માન સ્વામી, અને શું ઉત્તર દીધો? મહારાજ તમે તો હારે હતા ને, આજ્ઞા નથી લોપી. એક એક મુનિમાં લાખ મુનિના વ્રંદ, એવી પંક્તિ છે પ્રેમાનંદ સ્વામી. તો જેમાં લાખ મુનિના વ્રંદ છે એ મૂર્તિ મારા હારે હતી, એમાં 2-4 જણા હાયલા ગયા તો શું થયું? લાખોની હારે હું હતો, એકલો હતો જ નહીં. શું બોલે? વખાણ કરીને બ્રહ્માનંદ સ્વામીએ ચોપડી જ છે ને. શું ચતુર સુજાણ કોઈ સારો શબ્દ છે? કટાક્ષમાં બોલ્યા છે. તો કવિતા સમજતા નથી, ભજન લઈ લે છે. સુનો ચતુર્ણ સુજાણ અમન ઘટરે તમને નાથજી. આવું ધીસ ઇઝ નોટ ફેર. મારા પ્રાણ તણા આધાર, જેમ રાખો તેમ રહીએ. ઠીક છે, લાચાર છે એટલે રાખો એમ રહીએ. દર્શન કરવાની ના પાડી. અમે તમકારણ પહેરી ટોપી, અમે કેવાણા ગિરધરના ગોપી. પ્રથમ દૂધ આપીને પછી માર્યા ડાંગે. સુનો ચતુર સુજાણ કટાક્ષ છે. ઇટ્સ નોટ ફેર ઓન યોર પાર્ટ. ના પાડી દો છો. આ સમજાત નથી કોઈ, ઘણું નથી સમજતા. એમાં આ ના સમજે એ ક્ષમ્ય છે. બધા પાસેથી બધી આશા રાખાય થાય નહીં. બ્રહ્માનંદ સ્વામીનું આ ગીત છે, કટાક્ષ છે. ચતુર સુજાણ ડોડાયા
અમને ગટરે તમને મારા નાથજી. પેલા બધા દેખાડા છાસ દૂધ બધા ડાંગ મારી નહીં નહીં દર્શન જાઓ. અને બહુ વખાણ કર્યા ત્યારે તો ના પાડી દીધી કે દર્શન નહીં દે. આવડી ચોપડી કે બોલાવો એટલે જલ્દી બોલાવો, આ પાછો ક્યાંક મંડશે. બોલાવ્યા કે ઓહો, ત્યાં સુધી તો લાડુદાન નામ હતું. એમ શ્રીરંગના સ્વામીને કહેજો, આ કીર્તન શ્રીરંગ તરીકે લખ્યું હતું એને. મહારાજ કે વાહ વાહ શ્રીરંગદાસ સ્વામી, તમે તો હદ કરી, તમે તો આજ બધાને બ્રહ્મમય કરી નાખ્યા. માટે આજથી તમારું નામ બ્રહ્માનંદ. તે દિવસથી આ ત્રીજું નામ પડ્યું બ્રહ્માનંદ. હવે કે તું અક્ષર ડાયો ન થા, વાંચવા દે હાલો. માટે આત્મનિષ્ઠા વાળાને જો ભગવાનને વિશે ભક્તિ ન હોય તો એને મોટું નુકસાન છે. અને જેને ભગવાનને વિશે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા અને વૈરાગ્ય ન હોય તો જેવી ભગવાનને વિશે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિશે પણ પ્રીતિ થઈ જાય. એકલી ભક્તિ વાળા નકામા આવે, બધું હોવું જોઈએ. ધર્મ જ્ઞાન વૈરાગ ભક્તિ બધું હોવું જોઈએ. ભક્તિ કેળા કરતા મારા લોકો સંતોની સેવા કરવી, જે મંડા હોય બધા કે કોઈ પણ ભગવું જોયું મંડા સેવા કરવા, લાવો ભેગું કરે, લાવો આમ કરે, લાવો તેમ કરે. પરસો રેપ ચેપ થઈ ગયા હોય. આ ભક્તિ આજ્ઞા છે મારે, ભેગું પાડી લે, આવું પાડી લે, તેવું પાડી લે. બોલો બીજું કઈ સંકોચ ન કરે, આજ્ઞા કરી. એનું કે અલાર્મ લઈ આવજો ત્યારે પૂછે, એટલે મને પૂછે. એને તો બિચારા જે ભક્તો હોય જેની તેની કર્યા કરે એ લઈ આવી દે. લઈ આવ્યો એક ડબ્બો લઈને કે આ નહીં સાયમાં જોઈ છે. ઓલો એનાથી જ્ઞાની હતો, કઈ ઘડિયાળ સારી એ ખબર હતી. આને બિચારા લીધું ને કે સાયમાં જોઈ, સાયમાં. સાંભળ્યું બાપા નામ સાયમાં? નહીં છૂટા તમારે કઈ દેવું, મને એક ઘડિયાળ નામ ખબર નથી. અને કે નહીં જોડે કોઈ. પછી ભક્તો એકલા છે ને જ્ઞાન ન હોય એટલે આત્મજ્ઞાન ન હોય કે જે એકલી ભક્તિ કર્યા કરતો એને આટલું ઉણપ રહે. You have to understand કેની સેવા કરવાની ખબર હોવી જોઈએ. સહજાન સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદે વિશ્વરમ ભક્તિધર મહાત્મજમ વાસુદેવ હરે માધવમ કેશવમ કામદમ કારમ સ્વામિનારાયણમ નીલકંઠમ. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 11/9/99 શનિવાર, શ્રી સ્વામિનારાયણ મંદિર ભુલેશ્વર. મોટા ધામ રચાર્યા ગઢપુરે વેદેશ્વરા અંતર ધ્યાન થયા લીલા હરિકની સંક્ષેપ શ્રી સહજાન સ્વામી મહારાજ, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી હરે કૃષ્ણ મહારાજની જય, શ્રી સ્વામિનારાયણ. ઓમ નમો ભગવાને શ્રી સ્વામિનારાયણ. હરે શ્રી સ્વામિનારાયણ હરે, શ્રી સ્વામિનારાયણ હરે. અને જેને ભગવાનને વિશે ભક્તિ હોય તેને પણ જો આત્મનિષ્ઠા ને વૈરાગ્ય ન હોય તો જેવી ભગવાનને વિશે પ્રીતિ હોય તેવી બીજા પદાર્થને વિશે પણ પ્રીતિ થઈ જાય. માટે ભક્તિ માર્ગ વાળાને કીધું છે બ્રહ્મા હોય જો ભક્તિ હીણો તો એ તે છે કાળ ચડીનો. કાળનો કોળિયો થઈ જાય. કાળે કરીને જો ભક્તિ ન હોય તો આત્મજ્ઞાન પણ નહીં જાય. બાકી મનુષ્યનું તો જાય તો બ્રહ્મા જેવો સમર્થ છે, જે ક્રિએટર છે, આ જગતની ઉત્પત્તિ કરી છે, એમાં જો ભક્તિ ન હોય તો નિષ્કોણ કે બ્રહ્મા હોય જો ભક્તિ હીણો તો તે છે કાળ ચવીણો. ચવીણો એટલે કોળિયો. એટલે ભક્તિ કરવી. આ તો એવા બધા અજળ જેવા માંડ્યા છે કે જ્ઞાન થયું નહીં વાળા મૂકી દે પૂજા પાઠ. હવે એમાં શું કરવું? આત્મજ્ઞાન થયું હોય ન કરતા હોય તો કરે ભાઈ આત્મા અરે મસ્ત છે. કાંઈ થયું ન હોય, ખાલી સાંભળીને વાંચીને પોતા વાંચીને શીતળતા લાવી દે ભક્તિને.
ભગવાનને જે ઓળખી ગયો એ તો ભક્તિ મૂકે જ નહીં. ઓળખા વગર 4 જણા વિદ્વાન કે જ્ઞાની શું કહી દે, મારા પોતાની વાતમાંથી હટી જાય. ગામ આખાને સ્પેસને મૂકીને ગાડીમાં ચડાવી દે, એની ગાડી ઉપડી જાય. ધરવાની ભક્તિ એ તો જન્મ ધરવો પડે, બ્રહ્માને ધરવો પડે તો આપણે શું છે? ભાઈ જેવા મોટા પુરુષ કદાચ ઉતાવળથી પૂજા પાઠ લીધી એમ કોઈ તો કામ નિમિત્તે કરતા હોય, એનું જોઈને આપણે એમ ન કરાય. કાર્ય એવું હોય તો કાર્ય ચાલો એ તેને પતાવી દે. સદા જીવન 24 કલાક ભક્તિમય હોય. મહારાજથી લોકા ન પડતો હોય ક્યારે ભક્તિ કરે? આ લોકો આવ્યા એટલે આપણે શીખડાવવા માટે કરતા હોય. એના દાખલા કઈ સામાન્ય માણસો ન લેવાય. આત્મજ્ઞાન હોય, વૈરાગ હોય તો ભક્તિનો એક નકમ. એકલી ભક્તિ હોય તો રહેતા રહેતા આ બે જ્ઞાન ન હોય, આત્મજ્ઞાન ને વૈરાગ, તો ધીરે ધીરે આવે. 212 શ્લોક લખ્યા છે. ભક્તિ હોય તો જ ખબર પડે. જ્યાં સુધી એમાં ડાઉટ આવે છે ત્યાં સુધી એમની સંપૂર્ણ ભક્તિ નથી થઈ. આ મારે શું કામ લખવું હશે? વિધવા સ્ત્રીઓના ધર્મ લેખામાં લખ્યું કે ભાઈ તમારી પાસે બે નિર્વાહ જેટલી મૂડી હોય તો દાન પણ ન કરવું. તો કેટલા સંદર્ભમાં લખ્યું છે ખબર છે? નાની બાઈ વિધવા થઈ ગઈ, પૈસો હોય દાન કરવા મંડી જાય. અમુક ઉંમર થાય પૈસો તો ઘસાતો જ ચંચળ છે, પછી પેટ ભરવા માટે થઈને ભ્રષ્ટાચાર આગળ પડે. એને ત્યારે થઈ ગયું છે. જે અનમેરિડ હતા આપણી વાત એને લખી, એને શું રસ છે સંસારમાં? પુરુષોત્તમ ભટ્ટે પ્રશ્ન પૂછ્યો કે શું કામ આવ્યા? આ સમજાવવા આવ્યા, 212 લખવા આવ્યા. ડૂબા એને કહેવાય નહીં ડૂબા. પુરુષોત્તમ ભટ્ટ તો મોટા પંડિત હતા. પણ જેને આ ડાઉટ થાય છે, તમારું પ્રાગટ્ય ન થયું હોત તો શું, રચના ન કરી હોત તો શું? આનો છોકરો છે નનકડો છે, સ્માર્ટ છે, તેણી એને પૂછ્યું હતું કે આ સૃષ્ટિકાળ સિવાય જીવ ક્યાં હતા? તો કેવો પ્રશ્ન, બોલો, નનકડો છે. આ ડેવલપ કરવું જોઈએ ને. એના પર શું ઉત્તર હોય? ક્યાં હતા કે મને ખબર નથી શું કે? અને પણ આ બેઝિક સવાલ છે ને, નાના છોકરાનો ઉપજે એનો અર્થ એ કે આના મગજમાં કંઈક બીજું છે. આપણે બગાડી નાખશું આ કાકોના, મામોના, દાદોના, દાદીના, ફલાણાને પૈજીને મૈજીને દઈ. આ તમારી ધીસ ઇઝ અ થિંગ ઇટ શુડ બી ડેવલપ. મને કીધું તગડા પગે લાગે તો આને નહીં લાગુ. જાડા સરખા કાકો પગે લગાડી દે. આ નહીં લાગુ. મોટો ઓલો જુએ એને નહીં લાગે. કેમ મને નથી લાગ્યું? હાથ લઈ લીધો. અત્યારે 12 થઈ ગયા છે, મારે બધું નથી લાગ્યું. મારે જેને તેને કટ દોડાવી નાખો મારે. રિફ્યુઝ. એટલે મહારાજના પુરુષોત્તમ ભટ્ટ સાથેના પ્રશ્નમાં આ એક છે કે જો એ સૃષ્ટિ ન કરી હોત તો પોતે ન આવ્યા હોત. બેદી આવ્યો નહીં, તું જબરામ જબરું વચનામૃત રહી ગયું. તમે પાસે ક્યાં હો છો ત્યારે એ 64 નીકળતું નથી હોતું. એક વાર નીકળ્યું હતું ત્યારે ખાલી દિલીપ આવ્યો, PhD. What is that innovative thing in it? Fusion to confusion. That is the meaning of it. And confusion to fusion, back. Finite to infinite and infinite to finite. કોણ તમને કહેવાનું છે એટમિક થિયરી, ક્વોન્ટમ થિયરી? અહીં સત્સંગમાં શું ક્યાંય કોઈ ન સમજાવે. એક ચીજ બે જગ્યાએ હોઈ શકે છે. આ તો નવો કાયદો છે, 35 વર્ષ પહેલા થયો.
જે આ જગતમાં એનો ઉપયોગ થતા હજી 40-50 વર્ષ લાગી જાય. રિલેટિવ સ્પ્લિટિંગ ઓફ એટમ સુધી જ પહોંચ્યા છે. ધ મોમેન્ટ ઇટ વોઝ એક્સપ્લોડેડ એટમ બોમ્બ, તરત જ એક વ્યક્તિને ચિંતા થઈ મરી ગયા. they have reached this because of me. તેની 3 સાયન્ટિસ્ટોએ મીટિંગ કરી, ભેગા થયા કે આને કલ્ચર કેમ કરવું હવે. તો નાવ દે આર આફ્ટર ધેટ એથી એન્ટી રોકેટ મિસાઇલ શોધાઈ ગઈ છે. અહીંથી રોકેટ ફોડો તો બીજું જાય ફ્યુઝ કરી નાખે. વાય વોટ ઇઝ ધેટ? આ રોકો, આ તો વિનાશકારક છે. સારું થયું એટલા હાથમાં ના આવ્યો એટમ બોમ્બ, તો મારી નાખે. દુનિયા આખી ને કે 4 કટકા થઈ જાય એટલું જર્મન રહેવું જોઈએ. નવી રેસ લાવી છે આપણે, પેનેટિક આઈડિયા હતા. તો હજી એમાં પડ્યા છે અને અવતારના અવતારી કેવા કે બીજા નથી કહેતા તો ગ્રો થઈ જાય. અવતારનો ગ્રો કરવા વાળા નરકમાં. હવે આ જે નરકની વાત કરે છે, જે તું છો એ નરક જ છે. એ તમને કેવું કીધું પેલી દિવસે, ભાઈ જ્યાં સુધી આપણે બધા માયાના ઉદરમાં જ છે. એ જયારે માયાના ઉદરમાં હતા તો ત્યારે કલ્યાણ કર્યું હોય તો ન થાય જે આવી બધી બ્રહ્માંડ સૃષ્ટિ સર્જવાનો દાખલો કર્યો. આ પ્રશ્ન વોટ એ ક્વેશ્ચન એન્ડ ટુ હુમ એન્ડ હુ ઇઝ હી ટુ આસ્ક. માયાના ઉદરમાં હતા, બધા કારણ દેશ હોતા હતા. એ તો માયાના ઉદરમાં પડ્યા શું કામ રે? મોક્ષ ગતિ ન પામે. કારણ દે વજ્ર જેવો કીધો છે. આ દે તો બાળી નાખો, બળી જાય. કલાક લાગે, 2 કલાક લાગે, 4 કલાક લાગે, બળી જાય છે હાડકા સહિત. સૂક્ષ્મ દેહ એના સાથે રહે છે તો બળતો નથી. કારણ સાથે જોઈન્ટ થઈને સૂક્ષ્મ અને કારણનું એક પિંડીકરણ થઈ જાય છે. That is taking birth and rebirth, rebirth, rebirth. કેમ જાયા? How to remove that? This is not the cause. પાપ આનેથી થાય છે, પુણ્ય આનેથી થાય છે. ભોગવનારું કોક બીજું છે, એ જીવ છે. એ જીવ કેમ આવે છે? તો આ 3 પ્રકાર આવે છે. એમાં ઓલું જે છે એ દેખાતું જ નથી અને છે. જે દેખાય છે એ છે નહીં. જગત મિથ્યા એટલે આ જગત છે આટલું કર. 5 ફૂટ 6 ઇંચનું જગત છે. આ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી સ્વામિનારાયણ વિશે વાત કરવાની એની હેસિયત નથી. કર્યા કરે, ઉત્સવ કર્યા કરે, ઉત્સવ કાંઈ હા સુખી જ ન હોય. બધા જેટલા દુઃખી છે એ ભગત જ છે ને પાછા એમાં એ માની બેસે કે અમે ભક્તિ કરી રાખી. રોજ નિયમિત મંદિરે જાય છે, કંઈક ચડાયેલા છે. સારું બિચારા. એવાને ઘણા જન્મ લેવા પડે. અનેક જન્મ શું કામ? જે વાંચતો નો એને તો છે જ ને અનેક જન્મ થશે 10 તતો યાતિ પરામ ગતિ. આ તો જે શાસ્ત્ર વાંચે છે એ જ બોલે છે અનેક જન્મ થઈ જાય ત્યારે ઓહો ત્યારે મનુષ્ય દેહ મળ્યો. આ તારો મનુષ્ય દેહ છે? ડિફાઇન વોટ ઇઝ હ્યુમન બોડી. વી ડઝ નોટ નો. માણસમાં રહીને માણસ નથી હોતા એને મનુષ્ય ન કહેવાય. મનુ જેવા હોય, ગુણ જેમાં મનુ આદિ મનુ જેના ઉપરથી માણસ પડ્યું છે. એટલે કવિ કીધું હું માનવી માનવ બનવું તો એ ઘણું. માનવ નથી ત્યાં, માનવી ત્યાં છે. રિલેટ્સ વિથ ધેટ થિંગ. અને આમ તો મોક્ષ સહેલો છે. હવે એ આને સહેલો કરી દીધો. જાઓ મારા હરિભક્તના ગોળાનું પાણી પીશો તોય કલ્યાણ કર્યું. પણ ક્યારે એ નથી કીધું. ક્યારે એટલે એના મોટા મુક્તના સમાગમમાં આવે. ભાઈ જેવા છે, અબ્દી બાપા જેવા છે, ગુણાચરણ, બ્રહ્માનંદ. એ જો ક્યાં જાઓ તમારો છેલ્લો જન્મ તો વાત પતી જાય. બાકી કેદી તમારો કારણ દે ઓગળશે. હજી તો જોયો નથી એમ ઓગળવાનો છે. અરે આ તો 65મું છે ને? હે માટે
ભક્તિ માર્ગ વાળાને પણ મોટું દૂષણ છે અને જે આવો પરિપક્વ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનનો યથાર્થ મહિમા જાણ્યો છે, માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તુચ્છ જણાવ્યું. આવી ગયા યથાર્થ મહિમા જાણ્યો છે એવો છે એવો ગામમાં સમાધાન કર્યું, સંસદમાં સમાધાન કરીને બીજામાં જ પાસે યથાર્થ મહિમા પોતાના વિશે બધું યથાર્થ કહ્યું. એને જે જવાબ દેવો છે એ ગોળ ગોળ, કાંઈ ગોળ ગોળ નથી. એ ગોળ ગોળ કહેતા એમાંથી સાચું જાણી લ્યો તો તમે એના ભક્ત કહેવા. મહારાજ કહેતા તો કાંઈ ભગવાન નથી, માન લેવું તો મહારાજ બોલે છે, માન આવું બોલે છે, હું ભગવાન નથી, માન તારે માનવું. અરે ઊંધે રવાડે જણાવી દે, સારું છે, બેઠા છે ત્યાં છબીમાં અને બધું જાણે છે. અરે હશું ને ત્યારે ક્યાંક આતું સમજી ગયા હશે એનું, એમાં આવ્યા છે પાછા. એવું પોસિબલ છે નહીં તો શું કામ આવે? એકવાર એના દર્શન થયા હોય તો અડકાતરાય થયા હોય તો આવીને ન જ આવી જાય. અછડતા થયા હોય ને આમ નીકળ્યા હોય, ગામ જોતું હોય ને આપણે આમ જોઈને હેલા જાય તો થઈ જાય. ધેટ ઇઝ સુપ્રીમ પાવર. વાયડા થયા હશું ત્યારે હા હા ક્યારે જરાય ધ્યાન નહીં આપ્યું. બેઠા હતો શંકર બોમ 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 બોમ. શ્રાવણ સોમવાર કરવામાં રહી ગયા છે, આખો શ્રાવણ આવેલો હજી એ બધા એ જ કરે છે. લાગી ગયા છે શનિવારે તો આવું જ જોઈએ. મેં ખીરત પૂછ્યું તું સાથે કેમ શનિવારે તું ચોખ્ખું તો નથી? હનુમાનજી બહુ ભાવે છે, મેં તું રોજ દે તો વધુ ભાવે. એટલા શનિવારે જઈને શું કામ 8 દિન 6 દિન ભૂખો રાખે છે? બબ્બે ચડાવતો જાય, એક ન થાય તારીખ એની કાયા તો જો આમ જે હાથમાં 2 ધરાવે, શું કામ ધરાવે? ડાક્ટર છે પોતે પાછો, ડાક્ટર નથી આવતો શનિવારે. કોણ એનો છે? બુઢા સરખા છે કોક હતા એ ડાક્ટર છે, કહેતા હતા હું શનિવારે આવું છું. હા એને જ કીધું તું. પછી એમ કીધું મારે ઓળખાણ આપું તો કંઈક ડગાઈ જશે. હું ડોક્ટર છું, ભલે જી રહ્યા હોય હું તો ભીમાડી રાખતો. એટલું કે બધું ખબર ના, આપણે મેળે નથી, પહેલી વાર મેળે સાંભળ્યું નથી તમારું વિશે કંઈ. એવી કેવી ભક્તિ કરવાની? અઠવાડિયે અઠવાડિયે કરો. પછી કરે શનિવારે આવે છે મળે છે ને. મેં તો શનિવારે જોયો એટલે મને કીધું તમને ઉપર અહીં આવે ત્યાં ઉભો રહી આમ કરી ગયો જાય. હશે જે હોય એના નસીબમાં નહીં, બીજું શું. માટે તેને તો પરમેશ્વર વિના બીજું સર્વે તો જણાનું છે. તે સારું કોઈ પદાર્થમાં તે મોહ પામતો નથી. માટે આત્મનિષ્ઠા, વૈરાગ્ય અને ભગવાનને વિશે ભક્તિ એ ત્રણેય ભેળા હોય ત્યારે કોઈ જાતની ખોટ ન કહેવાય. અને એવો જે હોય તે તો ભગવાનનો જ્ઞાની ભક્ત કહેવાય, એકાંતિક ભક્ત કહેવાય, અનન્ય ભક્ત કહેવાય. એને જ જ્ઞાની કહેવાય, બાકી જ્ઞાની નથી. થોડું પાછી વૃત્તિ વાળતા આવડવું. મહારાજ કે બિનડીઓ ભક્ત છે ભગવાન મેં તો નથી. ઓલા બીજી 3 દી આવ્યા જ નહીં. બોલ બિનડીયા ભક્ત હજી ક્યાંક 6 દિવસને ક્યાંક જમણમાં કાયમ નથી થઈ, હટવ્યા જાય. 40 વર્ષથી આવું જ કીધું. ત્યાં 3 દી ક્યાં ગયા? ત્યાં બધું એનું જ હતું ને. હું એનું હતું. બીજી નામ પડ્યું. અમેરિકામાં તો વજુભાઈને બીજી કે હાય પિંકુ, હાય ચિંકી, ચમનલાલો તો ચિંકી કે આનું બીજી કરી નાખ્યું. બરોબર છે ને? એટલું કર્યું હાલો બીજી જ કે
રેમ્સ દેવ અરે ઇતિ વચનામૃતમ આવી રીતે ગરડા મધ્ય પ્રકરણનું 65મું વચનામૃત છે. સ્વામી મહારાજ